એક મિનિટ. મગન અંકલનો ફોન છે. હેલો અંકલ. ગીતા, આ શું છે બેટા? જરૂરી છે અંકલ. પપ્પાનો જીવ બચાવવા માટે મારે પૈસા જોઈએ છે. આટલા બધા પૈસા હું ક્યાંથી લાવું સમજાઈ નથી રહ્યું. એટલે જ તમને કોલ કર્યો હતો અંકલ. રડીશ નહીં બેટા. અત્યારે તું ક્યાં છે? મેઘાણીનગર છું હું અંકલ. ઓ અચ્છા, હું પણ અહીં જ પાસે છું. આ ફિલ્મના શૂટિંગ વગેરે થાય છે ને એ જ સ્ટુડિયોમાં. એની સામેના રોડ પર ઊભી રહે, હું ત્યાં જ આવી જઉં છું. અંકલ, તમને હેરાનગતિ થશે. મુશ્કેલીના સમયે કોઈની મદદ કરવામાં તકલીફ ના પડે બેટા, એને તો માણસાઈ કહેવાય. તું ત્યાં જ ઊભી રહે, હું હમણાં ત્યાં આવ્યો. સારું અંકલ. જઈએ ને હવે. હા ભાઈ, પેલી ગાડીઓ ઊભી છે ને ત્યાં જ ઊભી રાખજો. મુનહી વિજય ક્યાં છે? બેના સોરી, મને માફ કરી દે. માફ કરી દે મતલબ? મેં તને સ્ટ્રિક્ટલી કહ્યું હતું ને કે એના પર નજર રાખજે. હા, મેં ધ્યાન રાખેલું બેના. એને મારી સામે જ બેહાડીને અમે બંને ઢેચતા હતા. શું? દારૂ પી રહ્યા હતા? તને દારૂ પીવાનું કોણે કહ્યું? મને એમ કે બિચારો થોડું પીશે તો રિલેક્સ થઈ જશે એટલે જ થોડું. શું? એ કાલે મારી હગાઈ છે મોમાં, એટલે ચલો હું પાર્ટી આલું એવું કહ્યું એટલે હું એને ચે રીતે ના પાડું બેના. અને આમાં આપણે બધી બાજી જીતી જ રહેલા એટલે મને એમ કે કોઈ પ્રોબ્લેમ નહીં. શું તારી ઈચ્છા છે કે આપણે જીતેલી બાજી હારી જઈએ? એવી વાત નહીં બેના, પગે પડું, સોરી. બસ આના સિવાય તારા બીજા કોઈ કામમાં ઠેકાણા છે ખરા? માફ કરી દે બેના, મેં ખરેખર એના પર ધ્યાન રાખેલું પણ ખબર નહીં ચમ ભૂલથી એક મિસ્ટેક થઈ જાય. મેં થોડુંક પીધું એટલે થોડી કિક વાગી જઈ એટલે એટલામાં એક ગાયબ થઈ ગયો. મને જોકું આવ્યું ને જતો રહ્યો. વિજય ક્યાં ગયો છે બસ એટલું કહી દે મને. આ ગીતાને દુખી જોવા માટે જ્યો છે. હવે એના આંસુ જોઈને એને સંતોષ મળે છે. એને હેરાન કરવામાં એને બહુ મજા આવે છે. એની આંખોમાં આંસુ જોવા માટે અને ખુશ થવા માટે જતો રહ્યો બેના. એટલે એ તને કહીને ગયો છે? અરે ના 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 ના, સાચું કહું છું. મને કોઈ ખબર નહીં કસમથી. આ તો મેં એને ફોન કર્યો એટલે એને મને કહ્યું. હે ભગવાન! જો વિજયે ત્યાં ગીતાને ગુસ્સે કરી અને એનો બાપ મરી ગયો છે એ વાત એને ખબર પડી ગઈ તો એ ચૂપ રહેશે? તો એ એને મારી નહીં નાખે? એને અત્યારે જ ફોન લગાડ. જાણે મેં ફોન કર્યો જ નહીં હોય બેના. મેં કેટલી વાર ફોન કર્યો પણ એ કટ કરે છે. ભગવાન નામ બેના. બેટર આઈડિયા કહું તને, એકવાર તું ટ્રાય માર. મારો ફોન ક્યાં છે? જીજુ આ ઘરમાં ટીવી પાસે બધાના ફોન મૂકી દેવા કહેલું ને. ઓહ શિટ, ત્યાં કઈ બબાલ ન કરી નાખે. બેના 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 બેના. અંકલ, આ બધું શું છે બેટા? કેવી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. હું શું કરું અંકલ? મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડશે. મારા પપ્પા લડી રહ્યા છે મરણ પથારીએ. ચિંતા ના કરીશ બેટા, એમને કંઈ નહીં થાય. એક મિનિટ. આ લે બેટા, આમાં 1,20,000 રૂપિયા છે. અને હા, તને વધારે પૈસાની જરૂર પડે તો આ ક્રેડિટ કાર્ડ રાખી લે બેટા, કામ લાગશે. અરે અરે, નથી જોઈતા અંકલ, આટલા જ બહુ છે. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તે જે ઉપકાર કર્યો છે બેટા, એની સામે તો આ કંઈ જ નથી. આજે મારો દીકરો ભણી શકે છે, એને સરસ્વતીનો આશીર્વાદ મળ્યો છે, એનું કારણ તું જ છે બેટા. હું તારી મદદ કરી રહ્યો છું, એ તો પુણ્યનું કામ છે મારા માટે. અંકલ, આને મદદ ન સમજશો, આને તો દેવું સમજો. હું તમારા પૈસા વ્યાજ સાથે પાછા આપી દઈશ. અરે, એ બધી વાત પછી કરજે. પહેલા તારા પપ્પાને બચાવી લે. જા, જલ્દી જા. આ શું કરી રહી છે બેટા? જા બેટા, જઈને પૈસા ભરી દે. આ સમય મને કોણ ફોન કરે છે? હેલો, who the hell are you? તારી મમ્મા ભાનુમતી છું. મમ્મા? ક્યાં છે તું? મમ્મા અહીં. જુઠ્ઠું ના બોલીશ, મને બધી જ ખબર પડી ગઈ છે. ચૂપચાપ અત્યારે જ આજ સમયે ઘરે પાછો. પણ મમ્મા. હવે તું આવે છે કે પછી હું ત્યાં આવું? આવું છું મમ્મા. તું 10 મિનિટમાં ઘરની અંદર હોવો જોઈએ, નહીં તો એનું પરિણામ બહુ જ ખરાબ હશે.
હું કહ્યું એને? આવી રહ્યો છે. મેં તને વિજયની જવાબદારી સોંપીને મોટી ભૂલ કરી છે. છી. મેડમ 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 આ પૈસા લઈ લો. અત્યારે ભરવાના છે? હા મેડમ, અત્યારે પૈસા ભરીશ તો ટ્રીટમેન્ટ હમણાં જ શરૂ થઈ જશે. મારા પપ્પા વૈષ્ણવજીની કન્ડિશન બહુ ક્રિટિકલ છે મેડમ. એ અભિષેક, સાંભળ્યું છે કે પેલું ઇન્જેક્શન પહોંચી જ રહ્યું છે? પેલી છોકરીએ પૈસા ભર્યા? મેં જાતે પૈસા ચૂકવી દીધા છે. ડોક્ટર ભરી દીધા ડોક્ટર. 1,20,000 ભરી દીધા ડોક્ટર. ગુડ, વેરી ગુડ. સર, છોકરીએ પોતે આપેલું વચન પાળ્યું છે સર. ડોક્ટર મારી વાત છોડો ડોક્ટર, મારા પપ્પાને બચાવી લો. એ અમારા માટે બધું જ છે. એમને જલ્દી ઠીક કરી દો ડોક્ટર. જો વધારે પૈસા જોઈએ તો કાલ સવાર સુધીમાં અરેન્જ કરી દઈશ. પ્લીઝ ડોક્ટર, એમના વિના અમારું કોઈ નથી. કંઈક કરો ડોક્ટર, એમને જલ્દી ઠીક કરી દો ડોક્ટર. જલ્દી સારા થશે, એકદમ સરસ થશે. એ ઇન્જેક્શન આપતા જ કામ ખતમ. અરે પાપીઓ, મરી ગયેલાને કેવી રીતે જીવતો કરશો? ઇન્જેક્શન આપ્યા પછી અમે કાલે એમને ઘરે લઈ જઈ શકીએ ને ડોક્ટર? હા, કાલે સાંજે તું તારા પપ્પાને ઘરે લઈ જઈ શકે છે. અભિષેક, અત્યારે આપણે પેશન્ટ પાસે હોવું જોઈએ. આવો જઈએ. યસ ડોક્ટર. ઇટ્સ ઓકે, ધેટ્સ માય ડ્યુટી. એટલો ગુસ્સો આવે છે કે પહેલી વાર એવું લાગી રહ્યું છે કે તને 2-4 થપ્પડ લગાવી દઉં વિજય. ના પાડી હતી છતાં પણ તું ભૂલો કરીને આમ ચૂપચાપ ઊભો રહે છે. આ વાત તારા માટે બહુ સામાન્ય થઈ ગઈ છે ને? કાલે સગાઈ પતે નહીં ત્યાં સુધી શાંત રહેજે. મારી આટલી વાત તને સમજમાં નથી આવતી? હવે હાથ જોડીને કહું છું તને, સોરી મમ્મા. તારા સોરી કહેવાથી શું બધું ઠીક થઈ જશે? તારા માથે સંકટ મંડરાઈ રહ્યું છે, તને ખબર છે ને? તને આ સંકટથી બચાવવા માટે હું શું શું કરી રહી છું એ વાત તને કેવી રીતે સમજાવું? એક તરફ તારા પપ્પાને મેનેજ કરવાના, બીજી તરફ તારી સગાઈનું કામ. ગાંડી થઈ ગઈ છું હું. તને જરાય તકલીફ ન થાય એના માટે હું પોતે તકલીફ વેઠી રહી છું. તને આ બાબતે જરાય ચિંતા ના થઈ? જા હવે જઈને સૂઈ જા. હવે ભલે દુનિયા ઊંધી થઈ જાય, જ્યાં સુધી તારી સગાઈ પૂરી ન થાય ત્યાં સુધી તું બાર પગ નહીં મૂકે, ક્યાંય કોઈને મળવા નહીં જાય. અને જો તે એવું કર્યું તો મારું મરેલું મોઢું જોઈશ. બેન આવું ના બોલાય. તારા હવે જો કોઈ ગડબડ થઈ તો આ મારું મરેલું મોઢું જોવે એ પહેલા તારું મરેલું મોઢું હું જોઈશ, સમજ્યો? ગીતા, માં તું જરાય ચિંતા ના કરીશ. બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે અને જે ઇન્જેક્શન આપવાના હતા એ પણ જલ્દી જ આપશે. પપ્પા ઠીક થઈ જશે. એ તો ઠીક છે બેટા, પણ તે રાતોરાત આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી? યાદ છે માં, એક દિવસ તો હોટલમાં ગઈ હતી, ત્યાં બિલ નહોતી આપી શકી. એ પછી હોટલના માલિકે તને ઓળખી લીધી અને મને બોલાવીને સન્માન કર્યું હતું. હા, એ દિવસે તો મેં એમની પાસે પૈસા નહોતા લીધા, પણ આજે મેં એમની પાસે વ્યાજે પૈસા લીધા. હા માં. પણ બેટા આપણે આટલા બધા પૈસા કેવી રીતે ચૂકવીશું? કંઈક કરીને ચૂકવીશું માં. પપ્પા કરતા પૈસાની કિંમત વધારે નથી માં. એ ભગવાન, આ બિચારીના પપ્પા તો અંદર મરી ગયા છે અને અહીં એમને બચાવવા માટે કોઈની પાસેથી વ્યાજે પૈસા લાવી છે. શું કહું, જે કામ એક દીકરો કરે એ જ કામ અત્યારે તું કરી રહી છે ગીતા. તારા પપ્પા ઠીક થઈ જશે તો એમને તારા પર ગર્વ થશે. પણ કેવી રીતે ગર્વ થશે? આવું કેમ બોલે છે? ગર્વ કરવા માટે માણસ જીવતો તો હોવો જોઈએ ને. આ તો શું બોલે છે? આવું તને કોણે કહ્યું? આ સાચું છે આંટી. વૈષ્ણવજી ક્યારના મોતને ભેટી ચૂક્યા છે